નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। સંસદના ચોમાસુ સત્રમાં એક તરફ સરકાર વિવિધ મહત્વના બિલો પાસ કરાવવાની દિશામાં મથામણ કરી રહી છે, ત્યારે વિપક્ષો દ્વારા સતત આક્ષેપો કરીને સંસદ સત્રને ખોરવવાની કોશિશો પણ થઈ રહી છે। નીટ પેપર લીકના મુદ્દે એક તરફ સરકાર દ્વારા પેપર લીકના અપરાધીઓને સખત સજા અને તોતિંગ દંડની જોગવાઈઓ કરતું મહત્વનું બિલ પસાર કરી દેવામાં આવ્યું છે। એક તરફ એનડીએ સરકાર દ્વારા આ બિલની મહત્વતા ઉપર ચર્ચા કરવા માટે યુવા સાંસદોને જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટી દ્વારા તારીખ 20 જુલાઈના રોજ ચલો સંસદનો નારો આપવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે હજારો વિદ્યાર્થીઓ પૈકી કેટલાક અસામાજિક તત્વોએ જે રીતે સરકારી સંપત્તિને પારાવાર નુકસાન પહોંચાડ્યું એ ઉપર પણ ગંભીર ચર્ચાઓ કરાઈ રહી હતી। ત્યારે માજી કેબિનેટ મંત્રી અને તત્કાલીન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગસિંહ ઠાકુરે સંસદમાં વર્ષ 2011માં યોજાયેલ રાષ્ટ્રીય એકતા યાત્રાનો ઉલ્લેખ કરીને જે તે સમયે કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ દ્વારા તિરંગો લહેરાવવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હોવાનું જણાવીને શ્રીનગરના લાલ ચોક ખાતે તિરંગો ફરકાવનાર 4 રાષ્ટ્રભક્ત ભાજપ કાર્યકરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં તત્કાલીન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા, તત્કાલીન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી અને હાલમાં નાયબ મુખ્યમંત્રીની જવાબદારીનું નિર્વહન કરતા હર્ષ સંઘવી, શશિકાંત પંડ્યા અને તત્કાલીન વડોદરા શહેર યુવા ભાજપના મહામંત્રી અલ્પેશ लिंबचिया मुख्य હતા। केवल युवा मोर्चा ने कहा था तिरंगे का अपमान नहीं होने देंगे, जलाने नहीं देंगे, फाड़ने नहीं देंगे, तिरंगे का सम्मान करेंगे, लाल चौक पर जाके तिरंगा फहराएंगे। उसके खिलाफ इन्होंने जेल में डाला। जिस जेल में डाला सर, गुजरात के आज जो डिप्टी सीएम है हर्ष संघवी, प्रदीप सांघवी, शशिकांत पांड्या, अल्पेश लिंबाचिया, सर इनको जिस जेल में कश्मीर में डाला, उसी जेल में सामने वाले कमरे में यासीन मलिक था। उसको खुली छूट मिलती थी सिगरेट पीने की, कॉफी पीने की, बाकी जाने की, और हमें कहा जाता था भद्दी भद्दी गालियां निकालकर पिटाई की जाती थी, इनके हाथ पैर तोड़ दिए गए सर। ये इनकी सरकार थी सर। ये आज युवाओं की बात करते हैं। અત્રે નોંધનીય છે કે તારીખ 5 ઓગસ્ટ 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે એક ઐતિહાસિક ફેસલો કરીને દેશ માટે નાસુર બની ગયેલી કલમ 370ને એક ઝાટકે નાબૂદ કરી દીધી। આઝાદ ભારતના સૌથી શ્રેષ્ઠ નિર્ણયને આજે 7 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, ત્યારે અનુરાગસિંહ ઠાકુરના નેતૃત્વ હેઠળ વર્ષ 2011માં રાષ્ટ્રીય એકતા યાત્રામાં કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવાની નેમ લેવાઈ અને આ 4 બહાદુર કાર્યકરો જીવના જોખમે કાશ્મીર ખાતે જઈ પહોંચ્યા એ વાતને ભાજપના માજી કોર્પોરેટર અલ્પેશ લિંબચિયાએ નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી જીવંત કરી હતી। 2011માં હું વડોદરા શહેર યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ મહામંત્રી હતો। ત્યારે અમારા રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય અનુરાગ ઠાકુરજીએ એક આહ્વાન કર્યું હતું યુવા મોરચાને કે લાલ ચોક જાએંગે તિરંગા લહેરાએંગે। એ સમયે એવું હતું કે કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર, યુપીએ સરકાર રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરતી હતી, યુવાનોને ભેગા નહોતા થવા દેતા, અને કાશ્મીરમાં જાણે કે ઉમર અબ્દુલ્લાની સરકારમાં જેમ કે પાકિસ્તાન હોય, રાષ્ટ્રધ્વજ લહેરાવો, તિરંગો લહેરાવો જાણે કે કોઈ મોટો ગુનો હોય એવી સ્થિતિ હતી। તો યુવા મોરચો, ભારતીય જનતા યુવા મોરચો રાષ્ટ્રવાદને અને સમાજને વળેલો છે, એટલે એક આંદોલન આપવામાં આવ્યું હતું અમારા રાષ્ટ્રીય નેતૃત્વથી કે લાલ ચોક જાએંગે તિરંગા લહેરાએંગે। દેશમાંથી લાખો યુવાનો પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીર તરફ, પણ કોઈકની ટ્રેનો પાછી વાળી દેવામાં આવી, કોઈકને પહોંચવા ન દેવામાં આવ્યા, કોઈકની રસ્તામાં ધરપકડો કરી લેવામાં આવ્યા। પણ મને ગર્વ છે, હું કહી શકું છું કે અમે એઝ એ ટુરિસ્ટ શ્રીનગર લાલ ચોકની સામેની કાશ્મીર ઇન્ટરનેશનલ હોટલમાં 2 દિવસ પહેલાં એઝ એ ટુરિસ્ટ રોકાઈ ગયા હતા અમે। હું એ સમયના યુવા મોરચાના રાષ્ટ્રીય
એ સમયના યુવા મોરચાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ હતા પ્રદીપસિંહજી વાઘેલા. અત્યારે ગુજરાત સરકારના સન્માનનીય અને બાહોશ એવા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી, શશિકાંત પંડ્યા, અમે 4 લોકો કાશ્મીર ઇન્ટરનેશનલ હોટલમાં રોકાયા હતા. દર્શક મિત્રો, એક સમય હતો જ્યારે ભારતનું અભિન્ન અંગ એવું કાશ્મીર અલગાવવાદીઓ, આતંકીઓ, પથ્થરબાજોની નાકછૂડમાં ફસાયેલું હતું અને યુપીએ સરકારની તૃષ્ટિકરણની નીતિને પરિણામે જમ્મુ કાશ્મીરમાં ભારતની આન બાન અને શાન સમો તિરંગો ફરકાવવા ગયેલા આ કાર્યકરો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. સ્થાનિક પોલીસ બેરહેમીથી ભાજપના એ કાર્યકરો ઉપર તૂટી પડી. એટલું જ નહીં, પરંતુ ગુજરાતના કાર્યકરોને જેલમાં બંધ પણ કરી દેવામાં આવ્યા. અને વિષમતા તો જુઓ કે તિરંગા માટે જાન હથેળી પર લઈને જનાર આ બહાદુર કાર્યકરોની સામેની બેરેકમાં જ ખૂંખાર આતંકી અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો યાસીન મલિક પણ બંધ હતો, જેને જેલની અંદર જ સરકાર દ્વારા વીવીઆઈપી ટ્રીટમેન્ટ પણ અપાઈ રહી હતી. અલ્પેશ લિંબચિયાએ આ દિવસે જેનજી વિદ્યાર્થીઓ જોગ પણ સંદેશો પાઠવતા જણાવ્યું કે કોઈ પણ આંદોલનમાં રાષ્ટ્રપ્રેમને કેન્દ્ર સ્થાને રાખવું અત્યંત જરૂરી છે. સાથે સાથે કહી શકું છું આપને, અમારી સામેની બેરેકમાં યાસીન મલિક, જે અલગાવવાદી નેતા કહેવાય છે, એ યાસીન મલિક અમારી સામેની બેરેકમાં હતો. એને ચા આપે, કોફી, અને એના ટીપોઈ પર ચા, કોફી, એક હાથમાં સિગરેટ ને એક હાથમાં કપ, એ રીતે એટલે દેશના ગદ્દારોને આવી સવલત આપતા હતા અને અમને બેરહેમીપૂર્વક મારવામાં આવતા હતા. એ સમયે અમને અમારા 4 લોકોનું જે હતું ત્યાં મીડિયા સેન્સરશિપ કર્યું હતું. એ સમયે ત્યાં શ્રીનગર લાલ ચોક ખાતે અમને તો કોઈ વાંધો નથી. અમે તો અમારે જે કામ અમારે કરવાનું હતું એ તિરંગો લહેરાવ્યો. અમને આનંદ છે કે દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે અમે કરી બતાવ્યું. સાથે સાથે આજનું જે જૈનજી આંદોલન કરી રહ્યું છે, જે તે સમયે અમે બી 2011માં આંદોલન કર્યું હતું, ત્યારે અમે જૈનજી જ હતા. જૈનજીને પણ કહેવા માંગુ છું કે તમે આંદોલન કરો, પણ દેશની વિરુદ્ધ જે લોકો હોય એ રાષ્ટ્ર વિરોધી લોકો સામે કરો. અત્યારની સરકાર રાષ્ટ્રહિતમાં કામ કરનારી છે, રાષ્ટ્રવાદી સરકાર છે. એમની સામે તમે શું કામ કરો? તમારામાં એટલો જુસ્સો, જનૂન હોય તો જ્યાં દેશનું ખોટું થતું હોય, સમાજનું ખોટું થતું હોય, ત્યાં તમે અવશ્ય આંદોલન કરો. પણ આ રીતે આંદોલન કરીને દેશની જે સારી ચાલનારી સરકાર છે, જે દેશહિતમાં કામ કરનારી સરકાર છે, એ સરકારને દોહડવાનો ધંધો શું કામ કરો છો તમે? અમે બી જ્યારે ત્યારે લાલ ચોક ગયા હતા ત્યારે અમે પણ જૈનજી હતા. દર્શક મિત્રો, આજે જમ્મુ કાશ્મીરમાં જે રીતે શાંતિ પ્રવર્તે છે અને પ્રજા ખુશહાલી સાથે દેશની વિકાસ ગાથામાં પોતાનું યોગદાન આપી રહી છે, ત્યારે 17મી સદીમાં મુગલ રાજા જહાંગીર દ્વારા ઉચ્ચારાયેલી એ પંક્તિ ગર ફિરદોસ બારુએ અસ્ત હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્તો, એટલે પૃથ્વી ઉપરનું જો કોઈ સ્વર્ગ છે તો એ સ્વર્ગ અહીં જ છે. ત્યારે આજે જમ્મુ કાશ્મીર સાચા અર્થમાં સ્વર્ગની ભૂમિકા અદા કરી રહ્યું છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.